તો જય દ્વારકાધીશ બધાને 90 ડેઝના ચેલેન્જમાં 8મા વ્લોગમાં તમારું સ્વાગત છે। આજે સવારે 9 વાગે ઉઠી ગયો ને ઉઠીને સીધો ભાગ્યો નાવા જવા। પેલા કરી લીધું બ્રશ ને પછી નાઈ ધોઈને થઈ ગયો રેડી ને પછી કરી દીધી રૂમની લાઈટ બંધ। શું કેવું તમારું, આની જિંદગીમાં જલસો છે કે નહીં? खबर बधी पड़े हो हाँ, हम भी किसी से कम नहीं, पण हमारी मर्यादा हमारी परंपरा हमने आडी आई जाए जो। યોગેશભાઈ ને સાળો કર્યા વગર હું આવી ગયો ભાઈબંધની ઓફિસે ચા પીવા। ચા પીને હું નીકળી ગયો શોરૂમ જવા માટે। રસ્તામાં વચ્ચે આપણે બતાવી ગયા ખમણ એટલે આપણથી રહેવાનું નહીં એટલે આવી ગયો સીધો નાસ્તો કરવા। મસ્ત મજાનો ખમણનો નાસ્તો કરીને હું આવતો રહ્યો શોરૂમ। ડેલીની જેમ સવારમાં બધું જ કામ પતાવ્યું અને પીસી ઓન કરી દીધું। આજે દુકાનનું એક પાર્સલ આવેલું પડ્યું હતું, એને લેવા જવાનું હતું એટલે ચાવી લીધી, ગાડી કાઢી નીકળી ગયો પાર્સલ લેવા। પહોંચી ગયા જલારામ ટ્રાવેલ્સમાં, લઈ લીધું પાર્સલ, નાખી દીધું રિક્ષામાં, નીકળી ગયા પાછા શોરૂમે જવા માટે। આવી ગયા શોરૂમે, પાર્સલ ઉતારી લીધું પછી હું લાગી ગયો પેન્ટ સરખા કરવા માટે। અને જ્યાં સુધી હું મારું આ કામ પતાવું ત્યાં સુધીમાં તમે વિડીયોને લાઈક શેર અને ફોલો કરી દેજો। બધો સ્ટોક હરકો થઈ ગયો પછી મંગાવી લીધી ચા ને એક કપ ચા ઠપકારી પછી। તો ઘણા બધા દિવસોથી આપણે ગાડી સર્વિસ નહોતી કરાવી, તો આજે જવાનું તો ગાડી સર્વિસ કરાવવા, એટલે લઈ લીધી ચાવી, ગાડી કાઢી નીકળી ગયા સર્વિસ કરાવવા। પહોંચી ગયા હું ને જયભાઈ, એને પણ એની ગાડી સર્વિસ કરાવવા, એટલે આવી ગયા અમે બે ગાડી સર્વિસ કરાવવા। તો આજના વ્લોગમાં આટલું। હું મળું તમને પાર્ટ 2 માં। આજનો વ્લોગ જો તમને ગમ્યો તો વિડીયોને લાઈક શેર ફોલો કરી દેજો। હું મળું તમને બીજા વ્લોગમાં। જય દ્વારકાધીશ અને બાય બાય।